જય શ્રી કૃષ્ણ દર્શકો, કેમ છો બધા? આજે અમે ગોપી ભજન મંડળની દરેક બહેનો ચૈત્ર મહિનો છે એટલે વનભોજન કરવા માટે બહાર જઈએ છીએ. આ ગામમાંથી બહાર નીકળવાનો શોર્ટકટ રસ્તો છે. તાપ બહુ છે એટલે અમે આ રસ્તેથી બહાર નીકળી ગયા. હવે અમે ગામની બહાર આવી ગયા છીએ. બધી બહેનો ચાલતી ચાલતી મોજ કરતી ધીરે ધીરે આવે છે. હવે અમે નજીક આવી ગયા. આ છે અમારું મહાદેવનું મંદિર. જુઓ કેટલું સરસ સુંદર નજારો છે. બધી બહેનો આવી ગઈ. અમે મંદિર ચડ્યા. હવે અમે એક જગ્યાએ બેસી ગયા અને બધી બહેનોએ પોતપોતાનું જે ભોજન લાવ્યા છીએ એ બધાએ બહાર કાઢ્યું છે. કોઈ બટાકાવાળા લાવ્યું છે, કોઈ ઢોકળા લાવ્યું છે, કોઈ ચાઇનીઝ રાઈસ, હાંડવો, રોટલી શાક, બધા અલગ અલગ ભોજન લઈને આવ્યા. અને અમે બધા હવે વનોડિયા દેવની વાર્તા સાંભળી અને પછી ભોજન ચાલુ કર્યું છે. કહેવાય છે કે ચૈત્ર મહિનામાં એકવાર વનભોજન કરવું જોઈએ અને વનોડિયા દેવનું વાત સાંભળવી જોઈએ અને એક એમના નામનો દીવો કરીને પછી આપણે ગામની બહાર ભોજન કરવું જોઈએ, જેનાથી આપણા રોગ અને જે તાપ રોગ છે તે મટે છે. જો અમારી બહેનો આજે બહુ ખુશ છે. આવો વનભોજન કરવા ચાલો. આ મહાદેવજીનું મંદિર છે. મહાદેવ છે. આ ખોડિયારમાંનું મંદિર છે. લીમડો અને આ બીલી છે. બીલીના નીચે અમે બેઠા છીએ છાંયે સરસ જમવા માટે. બહુ મજા પડી ગઈ. આપણે આ અત્યારની ભાગદોડવાળી લાઈફમાં એન્જોય કરવાની ખૂબ મજા આવે છે. કૃષ્ણ કનૈયા કેમ છો દર્શકો? બધા મજામાં? અમે આજે વનભોજન કરવા માટે આવ્યા છીએ વનમાં મહાદેવજીના મંદિરે. અને અમારી સાથે આજે અમારા ખાસ મહેમાન આવ્યા છે પન્નાબેન અને ખુશીબેન અને એનસીબેન બરોડા રહે છે. તમેની છોકરીએ પણ આવ્યા છે. તો આ ગાંધીનગર રહે છે. કશું કહેશે બે શબ્દ. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજા. હું ગાંધીનગર થી આવી છું. મારા સેક્ટરમાં બધા ગોપી મંડળની વાતો કરે ભજનની, તો મને બહુ જ આનંદ થાય. બધા જોજો અને સબસ્ક્રાઇબ કરજો. હલો ભક્તો, રાધે રાધે. ચૈત્ર મહિનો ચાલે છે. આજે અમે વનભોજન કરવા આવ્યા છીએ. આ કાયમ માટે આ વનભોજન કરીએ તો સારું. અત્યારે ચૈત્ર મહિનામાં આ બધી બહેનોની ઈચ્છા હતી. આજે રવિવાર, છોકરો અમારો ઘેર, બધાને લઈને અમે આયા છીએ વનભોજન કરવા. અને અમારી અમુક અડધી બહેનો આવી નથી હજુ. બહુ મજા આવી. આજે બહુ મજા આવી. તમે પણ આ રીતે કોઈ સારી જગ્યાએ ખેતરમાં કે વનભોજન કરવા જજો. આવું કોઈ મંદિર હોય કે જ્યાં ગામની બહાર, ત્યાં જજો અને એન્જોય કરજો. વનડિયા દેવને રીઝવવાના. વનડિયા દેવ આપણા પર રાજી થાય. તાવ, દરિયો, રોગ, દોષ. હવે ખુશીબેન બોલશે બે શબ્દ. કેમ સોયડા? એ સોરણા રહે છે. કો ખુશીબેન તમે. બધા લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. ગોપી ભજન મંડળ બહુ સારું છે, બધા લાઈક કરજો. ખૂબ ખૂબ આભાર. છોકરીઓનો ખૂબ ખૂબ આભાર કે અમારે સપોર્ટ કર્યો, અમારી જોડે આયા વનભોજન કરવા માટે. સરસ આનંદ થઈ ગયો આજે અમને. મજા પડી ગઈ. કૃષ્ણ કનૈયા બોલો પાર્વતી પતે. અમારા ભઈનાથને અમારું ભજન દર્શકો જો આ સંકેતભાઈ છે અમારા. એ ઢોલ વગાડે છે. અમારા ઢોલી બહુ સરસ ઢોલ વગાડે છે. એમના લીધે અમારું ભજનનું વધારે એ થાય છે. પણ હવે એમને નવી નવી જોબ ચાલુ કરી છે એટલે જ્યારે નવરા હોય ત્યારે આવે અને ફ્રી હોય તો આવે, ફ્રી ના હોય તો પાછા ના. જય
પછી અમે બધાએ થોડી વાર આરામ કર્યો. સરસ લીમડાનો પવન હતો, ગરમી પણ નથી. પછી અમે દર્શન કરીને નીકળ્યા અને પછી અમે રસ્તામાં અમારો બહુ મોટો વડ છે ત્યાં વડ પર હિંચકા ખાધા અને બધાને બાળપણની યાદ આવી ગઈ અને બહુ મોજ કરી, બહુ મસ્તી કરી. તમે જો બધા હિંચકા ખાય છે. હા, બહુ મજા આવશે તમને. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? अभी मजा आएगा ना भिड़ो. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? अभी मजा आएगा ना भिड़ो.